આજે 9મી નવેમ્બર છે ને 9 નવેમ્બરને લઈને વાત કરવામાં આવે તો જૂનાગઢ મુક્તિ દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ખાસ ઉપસ્થિત રહેવાના છે। ત્યારે મહાપાલિકા તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયું છે, પરંતુ જૂનાગઢ મુક્તિ દિવસની યાદમાં ભૂતકાળની સરકારે કરેલા વિજય સ્તંભનો વાયદો ભૂલાયો હોવાનો વસવસો છે। જૂનાગઢના આઝાદીના સાક્ષીઓ એવું અનુભવી રહ્યા છે। જૂનાગઢ આઝાદીના સાક્ષી વૃદ્ધ શશિકાંતભાઈ દવેએ કહ્યું કે 1997માં તત્કાલીન સીએમ દિલીપ પરીખે 51 ફૂટના વિજયસ્તંભ બનાવવાની જાહેરાત કરી હતી। જોકે આ જાહેરાતના 27 વર્ષે પણ માત્ર તકતી જ ફૂલ અર્પણ કરીને જૂનાગઢ મુક્તિ દિવસ ઉજવાઈ રહ્યો છે। ત્યારે હવે તકતીનું પૂજન બંધ કરો, જો કરવું જ હોય તો વિજયસ્તંભનું સ્થાપન કરો તેવી માંગ ઉઠી છે। આરજી હકુમતની યાદમાં જે મેમોરિયલ બનવાનું હતું, એજી સ્કૂલના મેમોરિયલની જાહેરાત થઈ હતી, એ પણ એમને કાગળ પર રહી। બાઉદ્દીન કોલેજ ખાતે વિજય સ્તંભ પછી જે સ્ટેચ્યુ મુકાવાના હતા એ વાતો પણ કાગળ પર રહી। અને 9મી નવેમ્બરની ઉજવણી માત્ર ને માત્ર વિજય સ્તંભ પાસે ફૂલ મૂકી અને એકતા દોડ કરીને ઉજવીને સંતોષ માનવાનું એક સિલસિલો રહ્યો। રાજ્યના મુખ્યમંત્રી તરીકે આપ એટલી જાહેરાત કરતા જાઓ કે 100 દિવસની અંદર શશિકાંત દવેએ માગેલો, જુનાગઢની જનતાએ માગેલો આ વિજય સ્તંભ ઉભો થઈ જશે અને 101મા દિવસે મુખ્યમંત્રી હું ભૂપેન્દ્ર પટેલ એનો લોકાર્પણ કરવા આવીશ। આવી જાહેરાત જો કાલ આપના તરફથી થાય તો સાચી આ શ્રદ્ધાંજલિ છે। બાકી આ તકતીને ફૂલો ચડાવવાનું, ગુલાબની અત્તરો છાંટવાનું, એના ઉપર મોટા મોટા ખોટા ખર્ચા કરવાનું અને મૂરખ બનાવવાનું પ્રજાને છોડી